हेलो गाइस, वेलकम बैक टू घोस्ट गेमिंग। और आज हम लोग करने वाले हैं लास्ट डे सर्वाइवल नाइट। आज ही करेंगे सर्वाइवल। એડિટિંગ તો આજ થઈ હોવાયમાં તમને જ્યાંથી જોવું નહીં ગમે ત્યાંથી ફાસ્ટ ફોરવર્ડ મારતી હો. જરૂરતનું તો કાંઈ છે જ નહીં. બે રેસીપી સી કામની બહુ મહત્વની કહેવાય. મહત્વ એટલે મહત્તમ. હું સ્પોન તો બીજે થયો તો ત્યાંથી આવ્યો. સેલ્ફ બિલ્ડર કાંઈ નથી, અહીંથી બીજી ફાર્મિંગ કરતા જાય. ફાસ્ટ ફોરવર્ડ મારતી હું તમને પાછું ફાર્મિંગ કરીને જ દીધો હવે.
चलो गाइस, हम लोग इधर फार्म करते करते पहुंच गए हैं। अब हम लोग इधर 4x4 का बनाएगी। और ये मैंने पीछे क्यों डाला ये आप लोग पूछोगे, इसलिए मैं पहले इसलिए डाला ताकि मुझे अभी बेस बड़ा करना है। करूँगा तो करूँगा, नहीं करूँगा मिशन कम्प्लीट થઈ શકે। મિશનની સાયકલ બહુ વધારેમાં વધારે અહીંયા બેસ હું પહેલી વાર બનાવું છું। હું મજા આવી તો પછી બાકીના વિડીયો મેં અહીંયા જ બનાવી। રેન્ડમ બંદો જડો તો નહીં કહેતો, અહીંયા બેસ બનાવી ફાયદામાં રહ્યો। ઓલી બાજુ એરપોર્ટ આવીને ત્યાં જઈએ ગઈ, આ બાજુ કંઈક શું કંઈક હાર્ટ ઓફ ધ શિપ જેવું, નહીં તો આમ બહુ આખો આવે હાર્ટ ઓફ ધ શિપ, તો આ બાજુ કંઈક હોતીને આવીને ન્યાય જઈએ। બહુ ફામી છે આપણી પાસે, એમ જ નથી। દરવાજો મોટો રાખો, નાનો નહીં રાખો। અંદર ઘરમાં બહાર નીકળવામાં તકલીફ પડે એવું નહીં થવું। અરે વાહ, વર્ક બેન્ચ ચડી ગઈ। મિશનનું આપણે બધું ગમે જ બહુ બનાવવું નહીં, ફોકટમાં ચડે એટલે ફોકટની વસ્તુ લઈ જ લેવાની, મૂકવાની કોઈ દી નહીં। આ કાલ હા વિડીયો બનાવેલો છે, આ ક્યાંય 8:30 બરોબર આવ્યું હતું કદાચ, તો એ બનાવ્યું છે 8:30 થી ને 10:30 લગીને 2 કલાક હાલો, તે એટલું થયું છે, એટલે મૂંઝાતા નહીં। એવું લાગે છે હવે મારે પાછું નેટનો પ્રોબ્લેમ થાય છે, થઈ ગયો। અરે વાહ, થઈ ગયો। હા બહાર થઈ ગયું, તો બહાર કાઢી નાખો તો પાછા અંદર વ્યા જાય, ફૂગી ગયા। થોડુંક વેસ્ટમાં મેં કાઢી નાખ્યું। હવે પાછું પેન્ટ ને ટોપ બનાવવાનું। અમારે પાસે પેન્ટ ને ટોપની 3 રીબો હતી, આગળ એમાં પાછા લફડા કરીએ, કાઢવું ને પહેરવું ને લફડા બાજી જ છે। પિસ્ટલ રિવોલ્વર બનાવી, રિવોલ્વર કહેવાય, પિસ્ટલ નહીં કહેવાય, પિસ્ટલ કહેવાય જતા કરીએ। જો લફડે બાજી ખાઈ લઈએ આપણે થોડું। આ બિચારો ભૂખો મરી જાય નકર આમને શું થયું? હવે લોડા તો બની ગયા છે, કેમ પહેરાતા નથી? રિવોલ્વર બને છે, કાંઈ વાંધો નહીં, બની જા પછી જોઈ પછી આ ગોળીઓ ચડી ગઈ। હજી પેન્ટ ને ટોપ તો પહેરવાનું જ બતાવે છે, પહેર્યા છે, પહેરાતા તો છે જ નહીં। જો ત્યાં જ અટકું છે, અમને સાયકલ નો ચડી, એ જ અફસોસ છે મોટો। સાયકલ વિના તો મજા જ નથી ગેમમાં, હોવ ભાગીને ક્યાં લગી જાઉં। હવે મિશન કમ્પ્લીટ, એક ધોકો સીડો, એક બંદો આવે છે આ બાજુ, એ બંદા ને મારે બોસ કેમ થતો, હું જેમ એની પાસે જઈને ફટકો મારતો, મારો ફટકો બતાવતો, એ મને મારી ક્લિયર દેખાતું નહોતું મને, એ અડધી કલાક પછી ખબર પડતી હતી કે હું મરી ગયો। પેલા આપણે ફરનેસ મૂકી દી, પછી ના કા બહાર જઈને જોવું શું થાય। જેમ મને તો ખબર જ છે શું થાય, તમારે શું થાય। એક આનું મને કોન્સેપ્ટ નથી સમજાતું, આનો યુઝ શું કામ આવતો છે? મેં કોઈ દી યુઝ જ નથી કર્યો આનું, શું કામનું ઈ રહ્યું? એની પાસે મિશન દીધું થોડું, આપણે ચક્કુ કાઢવું જ પડે, નકર થાય નહીં રાવડવા, નકર આગળનું આવે ને ચક્કુ કાઢ્યું। હવે દિવાલ અપડેટ કરવાની છે, दिवाल को अपग्रेड करने का, तभी फर्नेस मुकागा। ले 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 फर्नेस। तो ये हमने फर्नेस बनाने के लिए रख दी है, अभी बन जाएगी तो अपने पास फार्मिंग तो काफ़ी ज़्यादा है। फार्मिंग तो એટલી આખું બેસ એકદમ અપડેટ થઈ જાય છે। વાહ, ઠીકે પાટે આવી જાવ પણ તો અહીંયા મૂક દો, નહીં સારું પડે? મને તો લાગે છે સારું પડશે, અહીંયા મૂકી દેવી જોઈએ। મુકાઈ જશે, મુકાઈ તો શાબાશ। 4x4 બેસમાં આવું જોઈએ, સિંગલ સ્લોટમાં મૂકો એટલે ઝાઝું હામી છે। એને એવો નહીં, આપણે 2 દી સર્વર રમીને આખું રમી નક્કી, તો 2 દી રમીશું તો આજ પાછું આજ જેમથી મારો તો બીજો દી થઈ જ ગયો છે, એટલે આજ જ આમાં બમ બનશે એટલા બમ બનાવી નાખવાના, ઓઇલ બમ, પછી ભૂમ ભામ એટલા બેસ જડે એટલા, પછી ગમે એવું હોય ને, નાનું તો નાનું 4x4નું હોય, 6x6નું હોય,
નાના બોક્સ બની ગયા, એમાં માલ ભરી પછી બહાર આવે. હજી ઓલો આટા ઠોકે જ છે ભાઈ. મને એવું લાગે ઓફલાઈન નથી થઈ ગયો ને ક્યાંક એને કે મારી નેટનો પ્રોબ્લેમ થતો હોય, આમાં ઘણાને હોય. મારી જેવો નેટનો પ્રોબ્લેમ ઘણાઈને થઈ શકે. બીજી એક વસ્તુ, કોઈને પણ મારે એ રમવાનો શોખ થતો તો પૂગી જાય. હું છેલ્લે મારા નંબરના ઓલામાં આઈડીના નંબર હોય ને, આઈડીનો ફોટો બતાવું કે કોઈને પણ રમવાનો ઈચ્છા હોય મારી આઈડી તો પૂગી શકે. ફ્રેન્ડ બનાવી લેવો, નહીતર પછી ડાયરેક્ટ મેસેજ કરવો કે હું એકલો રમવા માણસ, મારે એ કોઈ છે નહીં. એ નવું નવું ચાલુ કર્યું છે. તો હું પેલા લાસ્ટ ડે રૂલ સર્વાઈવર રમતા ને એટલે ખબર પહેલાં એટલે એની ઘણા મહિના છે. એના વિડીયો ઘણા પેડાઈ છે, આમાં નીચે જોવા જાઓ તો. પહેલાં તો ફ્રી ફાયરનું રહીમાં, પછી પાછું રહીમાં, પછી પાછું ફ્રી ફાયર માથે આવ્યા છે. હું પાછી આ નવું એટલે હમણાં અમને કીધી એક દી યુટ્યુબમાં જોવા જેડું આવું. આ હોતી એની બેન છે ને, એ 2 જીબીની ગેમ છે, તો આ 1 જીબીમાં થઈ છે. નાની લઈ ગઈ તો આમાં શું વળી નવીન છે કંઈ, આમાં જોવા આવ્યા. તો આમાં ઓના કરતાં લૂંટ વધારે ચડે છે. અને એક તો એક ઝોમ્બી છે એ મોટી ભૂલ કહેવાય. ઓલા સ્પ્રિટ મોન્સ્ટર હતા એનાથી આપણને કેવડી ઓલું જડતું સ્પેર 10-20 ઓલા જડતા 5 ને એવું બધું. એટલે એની તો વાત જ કંઈક અલગ છે ને આની કંઈક વાત અલગ જ છે. આમે સ્પેર ફાર્મિંગ કરી લે એટલે આપણે ઘરે જોની હું કેટલા ભેગા કરીને આવ્યો. હવે આ બધાને મારે આ કરવું તઈશ. વાતની ભાવનામાં આપણે ખોવાઈ જાવ ને તો આમનામાં વાત ખૂટશે જ નહીં કંઈ. એવી વાત છે એકચ્યુઅલીમાં. ક્યોંકિ વાત જ એવી કરવી મેં હો સેન્સ પેટી પેક. હવે વાહે ગેસ સ્ટેશન છે, મેં એટલે અહીંયા બનાવ્યું છે. નહીં આટો મારી આવી કંઈક ચડે તો. જેમ કે આ તો નકામો ધોકો છે, આપણી પાસે એવડું મોટું ચક્કુ પડ્યું ને ધોકાથી હું લઈને રખડું. ધોકો હું કાંઈ મારી બેકપેક આ ખોટું લઈને જવાય એની પ્લેસ પડ્યું કાંઈ કોઈ રમે છે કોઈ નહીં. આ બધા રેન્ડમ મને આવી રીતના ચડેલા છે. મેં કીધું મને કાલે જ જેડોથી કહેતો હતો અહીંયા બે એટલે મેં કીધું અહીંયા ધબકાવી કેવું છે અહીંયા. અરે વાહ, આ એમનું બનાવી તી હોતી ને અપડેટ થઈ ગઈ. મારી તો તમે ખોટે ખોટી હુડ ને એવું ખાવ ને હું રહેવા જ નહીં દઉં તમને. અગાઉ ઉડાડ નાખી. मुझे जो नड़ेगा उसमें नड़ूंगा. चलो फ्यूल लेके फ्यूल મેં નવી છે તો ઓલા બંને મને મારી બતાવ્યું વિડીયો જ બંધ થઈ ગયો મને આગળ ખબર પડી.
તો જો અમે બેસમાંથી પાછા ભૂગી ગયા છે અને હવે પાછા ફર્નેસ મૂકી દઈ. 2 ફર્નેસ બની ગયા એટલે પાછા 3 તો થઈ ગયા. અડધી કલાક પછી પાછો રાઉન્ડ માર લો તો વળી પાછા 2 ફર્નેસ લઈ જઈશું. હા ક્યાં લપ પછી 2 ફર્નેસ મુકાઈ ગયા. હવે 2માં ભરી દઈ સામાન. આપણે સામાન ભરવાની એક ટેકનિક છે એ તમે જોજો. પેલો ફર્નેસ હાલે છે ફૂલે ફૂલ ભર્યો 2,000માં ભર્યો છે, ઓછોય નથી. 2,000 એટલે બહુ કહેવાય. એમ જ ખાલી કરીને આમાં ભરી દેવાનું. આમાં તો હોડ ફરતી ચાકોલ બનાવવો જોઈએ ને, કાલે પાવડર બનાવવો જોઈએ બ્લેક પાવડર. તો એ બમ બનશે, તે બમમાં ભૂમ ભામ થાય. હું 2 દીના સર્વર કરવાના આવે મારો વિચાર એવો છે. કે મેં આ મહિનું સર્વર રાખવું એમ બહુ કંટાળો. એકલા બધું ભેગું થાય નહીં આપણે કીધે. ઓછા બમ બને, ઓછા બમમાં એક બેસ માંડ રેડ થાય. એ પણ એક બેસ એમાં મેં રેડ કર્યું, બહુ મજા આવ્યો. આખું બેસ એકદમ 2 જણાનું બેસ હતું પણ મોટું બેસ હતું ને બમ કાંઈ નહીં પણ લૂંટ એની પાસે એવું છે એને બમ બગાડ નહીં કરતા. જો આપણે સામાન કરી દીધો છે. હવે હું ત્યાં એમાંથી ગપી લઈ લીધું છે. તારે કંઈક ઘટતો જઈશ મને લાગતું તું તારે માલ ઘટતો જ હોય. તું લે હાલે આ બધું લઈ લે. હજી હાથ ફૂલ કેન પડ્યા બહુ ઝાઝા કેન પડ્યા. પાછો બંદો લાવી લાગે મને લાગે છે બંદો મને મારો હોય છે કે મારો 150 હોય છે. હું એને વાહે જોઈએ હોત ખરા પણ બેસથી દેખાવાનું નહીં. वीडियो बहुत लांबो થઈ જશે એટલે બાકીનો કાલના वीडियोમાં आप हमारी चैनल पर नए हैं तो लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और इसका अगला पार्ट इसी चैनल पे आएगा।